શું તમે પણ મ્યુચ્યુઅલ ફંડ વેચીને ઇમરજન્સી ફંડની વ્યવસ્થા કરો છો? તો ટેમ્પરરી તો ઇશ્યુ સોલ્વ થશે, પરંતુ ફ્યુચરની અંદર તમને નુકસાન થશે. ઘણા લોકો ઇમરજન્સી ફંડ માટે પર્સનલ લોન લે છે અથવા તો પોતાના મ્યુચ્યુઅલ ફંડ્સને વેચી નાખે છે. પરંતુ ફક્ત આ બે જ સોલ્યુશન છે? જી નહીં. આની સિવાય પણ ઘણા ઓપ્શન છે કે જેનાથી તમે પોતાનું ઇમરજન્સી ફંડ માટેનો ઇશ્યુ સોલ્વ કરી શકો છો. લોન અગેન્સ્ટ સિક્યુરિટી એટલે કે LAS. આનો બેનિફિટ એ છે કે તમારે મ્યુચ્યુઅલ ફંડ્સ કે તમારા ઇક્વિટી સેલ કરવાની જરૂર નથી. તમારું ઇન્વેસ્ટમેન્ટ માર્કેટમાં જ રહેશે અને તમને લોન પણ મળી જશે. બીજો ફાયદો એ છે કે ઘણી વખત આ પ્રકારની લોનમાં રેટ ઓફ ઇન્ટરેસ્ટ તમારા ગ્રોથ કરતા પણ ઓછું હોય છે, એટલે કે સરવાળે તમને બેનિફિટ જ મળે છે. ત્રીજો બેનિફિટ છે કમ્પાઉન્ડિંગ. તમે જે ઇન્વેસ્ટમેન્ટ માર્કેટમાં કરેલો છે એમાં હર વર્ષે તમને ગ્રોથ જ મળવાનો છે, એટલે કે તમારું ઇન્વેસ્ટમેન્ટ કમ્પાઉન્ડિંગ ની રીતે આગળ વધશે. પણ એક વાત ખાસ યાદ રાખો, બધા જ મ્યુચ્યુઅલ ફંડ અને ઇક્વિટી ઉપર બધી જ બેંકો લોન નથી આપતી. લોન લેવા માટે તમારી લોન અમાઉન્ટ, તમારી એલિજિબિલિટી અને પ્લેજ એ ઇન્વેસ્ટમેન્ટ ઉપર આધાર રાખે છે. એટલે કે ઇમરજન્સી આવે ત્યારે હંમેશા તમારું મ્યુચ્યુઅલ ફંડ્સ અથવા ઇન્વેસ્ટમેન્ટ વેચવું એ જ બેસ્ટ ઓપ્શન ઘણીવાર નથી હોતો. ઘણી વખત એની સિવાય આ LAS જેવા ઓપ્શન પણ તમને બેનિફિટ આપી શકે છે. અને હા, આ રીલ ખાસ સેવ કરી રાખજો, કારણ કે ઇમરજન્સી કોઈની પણ સાથે આવી શકે છે. તો આ રીલ એવા વ્યક્તિઓ સાથે શેર કરો કે જે પોતાનું ઇન્વેસ્ટમેન્ટ માર્કેટમાં કરે છે અને એમને લોનની જરૂર છે. અને આવી પ્રેક્ટિકલ ફાઇનાન્સને લગતી ટિપ્સ માટે અમને ફોલો કરવાનું ભૂલતા નહીં.